લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના સિદ્ધપુર સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલ હનુમાનજી મંદિર ખાતે છેલ્લા 5 અમાસથી સતત સેવા કાર્ય કરતા માની માની કૃપા ગ્રુપ દ્વારા શ્રાવણ માસની છેલ્લી અમાસ નિમિત્તે 500 કિલો ગરમ ભજીયા, 1000 કપ ચાનું કરનાળી કુબેર ભંડારી દર્શને જતા શ્રદ્ધાળુઓને વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સેવા પરમો ધર્મના સૂત્ર સાથે છેલ્લા અમાસની માની કૃપા ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સેવા કાર્ય કરી રહી છે. દર અમાસે કરનાળી કુબેર ભંડારી મંદિરે સંખ્યાબંધ ભક્તો દર્શને જાય છે. ત્યારે માની કૃપા ગ્રુપના સંજયભાઈ ઠાકોર, પ્રિતેશભાઈ ઠાકોર, જિગ્નેશભાઈ ઠાકોર સહિત યુવાનોની મોટી ટીમ દ્વારા ગરમ નાસ્તો અને ચા સહિત નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. આજે શ્રાવણ માસની છેલ્લી અમાસ અને એ પણ સોમવતી અમાસ હોય ત્યારે ભક્તોની ભીડ વધુ હોય ત્યારે આ ગ્રુપ દ્વારા ડભોઈ ભાજપ અગ્રણી શશકાંતભાઈ પટેલને ઉપસ્થિત રાખી 500 કિલો ગરમ ભજીયા અને 1000 કપ ચાનું વિતરણ કર્યું અને અનોખી શિવ ભક્તિ કરી હતી. જય કુબેર, જય બજરંગબલી. આજ રોજ ખુશી પ્રદાયક હનુમાન જે સિદ્ધપુર ચનવાડાની વચ્ચે આવેલું છે ત્યાં દર અમાસની જેમ માની કૃપા યુવક મંડળ દ્વારા સેવાનું આયોજન કરેલ છે. આ સેવામાં ગઈ અમાસે ખમણ ભજીયા, એની આગલી અમાસે છાશ, એવી રીતે અલગ અલગ નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે. સૌનો સાથ, સૌનો વિકાસ, એ સાથે આપણા જે ધારાસભ્ય છે શૈલેષભાઈ મહેતા, એમની પ્રેરણાથી અમે આ સેવા કરી રહ્યા છીએ. અને સંજયભાઈ ઠાકોર મગરોલ અને પ્રિતેશ ઠાકોર સિદ્ધપુર, એમના નેજા હેઠળ આ સેવા અવિરત આગળ પણ ચાલુ રહેશે. કાપો હવે. જય કુબેર, જય બજરંગબલી. આજ રોજ ખુશી પ્રદાયક હનુમાનજી મંદિર જે ચનવાડા અને સિદ્ધપુર વચ્ચે આવેલું છે ત્યાં દર અમાસની જેમ આ અમાસે પણ માની કૃપા યુવક મંડળ દ્વારા નાસ્તાની સેવાનું આયોજન કરવામાં આવેલ છે. અહીંયાથી કુબેર દાદાના દર્શનાર્થે જતા તમામ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે અહીંયા આ સેવાનો લાભ લઈને જાય. આ સેવા માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની પ્રેરણાથી અને સંજયભાઈ ઠાકોર મગરોલ અને પ્રિતેશભાઈ ઠાકોર સિદ્ધપુર એમના નેજા હેઠળ કરવામાં આવે છે. દર અમાસની જેમ આ અમાસે અમે ભજીયાનું વિતરણ કરેલું છે અને આગલી અમાસે અમે ખમણનું વિતરણ કરેલું હતું. આ સેવા આગળ અવિરત ચાલુ રહેશે એવી જ ભગવાન કુબેરને પ્રાર્થના, અને તમે સૌ આ સેવાને અમને સાથ સહકાર આપો એ જ પ્રાર્થના.